नमस्कार विद्यार्थी मित्रों, सेम 1 प्रथम गौण संस्कृत में प्रश्नपत्र कोड CE 102 में आपणे संस्कृत साहित्यनो इतिहास में કેટલાક કવિઓ અને તેમની કૃતિઓનો અભ્યાસ કરવાનો છે। કયા કયા કવિઓ છે અને એમની કઈ કૃતિઓ છે એની માહિતી આપણે અભ્યાસક્રમના વિડીયોમાં તમને મેં આપી છે। હવે આપણે એની શરૂઆત કરીશું। એમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં સૌ પ્રથમ આપણે કવિ શ્રી મહાકવિ ભાસથી શરૂઆત કરીશું। આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃતનો ઇતિહાસની નબળામાં નબળી કડી હોય તો તેના કવિઓનો જીવન સમય વિશેની વાતો છે જે આપણને પ્રાપ્ત થતી નથી। આપણે કેટલીક દંતકથાઓને આધારે એમના જીવનને એમની કૃતિઓમાંથી પ્રાપ્ત થતી માહિતીને આધારે એમના જીવનને જોડી દીધું છે આપણે કે એ આવા હશે અને આવી સ્થિતિમાં પોતાની કૃતિઓની રચના કરી હશે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં આપણે આ કવિઓના જીવન સમય અને એમની કૃતિઓનો વિશદ અભ્યાસ કરવાનો છે। એમની દરેક કૃતિઓ વિશે આપણે માહિતગાર થવાનું છે। તો મહાકવિ ભાસના જીવન વિશે પણ આપણે જોઈએ, માહિતી પ્રાપ્ત કરીએ। તો સંસ્કૃત સાહિત્યમાં મોટા ભાગના મહાકવિઓના જીવનનો ભૂતકાળની ઘરતામાં દટાયેલા છે। સંસ્કૃતના સાહિત્ય આકાશમાં પ્રકાશિત નક્ષત્રો જેવા આ મહાકવિઓએ પોતાનું અમર અને અનુપમ સર્જન વિશ્વને મૂંગે મૂંગા આપી દીધું છે। તેમને કોઈ કીર્તિનો મોહ નથી, કોઈ યશની આકાંક્ષા નથી કે અભિમાન કે ઘમંડ નથી। સંસ્કૃતના ઉપવનમાં મહાકવિ ભાસ પણ પારિજાતના વૃક્ષની જેમ પોતાની સૌરભ ચારેય દિશાઓમાં ફેલાવી ચૂક્યા છે। આ સૌરભ ક્યારે પ્રગટી, ક્યાં પ્રગટી તે વિશે સમગ્ર ઇતિહાસ ચૂપ છે, સમય લાચાર છે। ભાસે તો પોતાની કૃતિમાં પોતાનું નામ લખવા જેટલી પણ કીર્તિની કામના નથી રાખી। ભાસની આસપાસ ગૂંથાયેલ દંતકથાઓને આધારે આ મહાકવિ ભાસના જીવનને પામવાનો આપણે એક પ્રયત્ન કરીએ તો જોઈએ। દંતકથાઓમાં સંકળાયેલું ભાસનું જીવન, કેટલીક દંતકથાઓ મળી આવે છે। એમાંની પ્રથમ દંતકથા છે કે ભાઈ ભાસ વ્યાસ કરતાં શ્રેષ્ઠ હતા। મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસ કરતાં શ્રેષ્ઠ હતા। એક દંતકથા અનુસાર મહર્ષિ વ્યાસ અને મહાકવિ ભાસ વચ્ચે શ્રેષ્ઠતા અંગે વિવાદ થયો। બંનેએ પોતાની શ્રેષ્ઠતા નક્કી કરવા પોતાની એક એક કૃતિ અગ્નિમાં નાખી। વ્યાસની કૃતિ અગ્નિમાં નાશ પામી, પણ ભાસનો વિષ્ણુ ધર્મ નામે ગ્રંથ અગ્નિમાં બળ્યા વિના રહી ગયો। આથી ભાસ શ્રેષ્ઠ સાબિત થયા। જો કે ભાસનો આવો કોઈ ગ્રંથ મળતો નથી, માટે આવી કોઈ દંતકથામાં તથ્ય લાગતું નથી। અને વ્યાસ અને ભાસના સમયમાં પણ ઘણું અંતર છે જે આપણે જોઈ શકીએ છીએ। બીજી એક દંતકથા પ્રમાણે મહાકવિ ભાસ ધોબી હતા।
મહાકવિ ભાસ ધાવક એટલે કે ધોબી હતા. ધાતક નામના પવનદૂત નામની કૃતિના કવિ રાજા હર્ષવર્ધનના દરબારમાં તેઓ રહેતા હતા. ધાવકે હર્ષવર્ધનને રત્નાવલી અને પ્રિયદર્શિકા લખીને ધન પ્રાપ્ત કર્યું હતું. એવી પણ એક દંતકથા પ્રાપ્ત થઈ છે. પણ ભાસ અને ધાવક એક જ હતા એ સાબિત થઈ શકતું નથી. ભાસ ધોબી જ્ઞાતિના હતા એવું પણ બાહ્ય કે આંતરિક પ્રમાણ પ્રાપ્ત થતું નથી. માટે આ દંતકથા વિશે પણ આપણે ચોક્કસ તથ્ય પ્રાપ્ત ન કરી શકીએ. ત્રીજી એક દંતકથા પ્રમાણે ભાસ એક ઘટપ્રકર કવિ હતા. ભાસ અને ઘટપ્રકર નામના કવિની એકતા જણાવે છે. ઘટપ્રકરે એક નાનકડું યમક અલંકારવાળું કાવ્ય લખ્યું છે. ઘટપ્રકર રાજા વિક્રમાદિત્યના સમકાલીન હતા. હવે ઘટપ્રકર એ જ મહાકવિ ભાસ એ વિધાન આપણે સાબિત કરી શકતા નથી. ચોથી એક દંતકથા છે કે ભાસ બ્રાહ્મણ હતા. મહાકવિ ભાસ અગસ્ત્ય ગોત્રની ભાસ કે ભાસ શાખાના હતા. આમ ભાસ એ એમનું ગોત્ર નામ હતું. આવી દંતકથા મળે છે. ભાસ લોકપ્રિય કવિ હતા. મહાકવિ કાલિદાસ ભાસને પથિત યશસ કહે છે. કાલિદાસે પોતાના માલવિકા યજ્ઞમિત્રમ નાટકની શરૂઆતમાં પથિત યશસ કહીને મહાકવિ ભાસનો ઉલ્લેખ કરેલ છે. રાજશેખર પણ કહે છે કે સપ્ન વાસદત્તમને અગ્નિ પણ બારી શક્યો નહોતો. વાઘપતિરાજ ભાસસ્મિહી જલણમિત કહે છે. બાણભટ્ટ ભાસના નાટકોને દેવ મંદિરો સાથે સરખાવે છે. આમ ભાસ એક ઉત્તમ કવિ હતા. આપણને ભાસ વિશે આ પ્રમાણે દંતકથાઓના આધારે માહિતી પ્રાપ્ત થાય છે. જો મહાકવિ ભાસની કૃતિઓને આધારે આપણે ભાસનું વ્યક્તિત્વ તપાસીએ તો જોઈએ કે ભાસ ઉત્તર ભારતના વતની હશે. ભાસે દક્ષિણ ભારત કરતાં ઉત્તર ભારતના મહેલો, નદીઓ, પર્વતો, નગરો વગેરેનું સવિશેષ વર્ણન પોતાની નાટ્યકૃતિઓમાં કર્યું છે. તેથી આપણે માની શકીએ કે મહાકવિ ભાસ એ ઉત્તર ભારતના વતની હશે. બીજો મત છે ભાસ વૈષ્ણવ હશે. ભાસે પોતાના નાટકોના દરેક મંગલ શ્લોકમાં ભગવાન વિષ્ણુ તેમજ તેના અવતારો બલરામ વગેરેની સ્તુતિ કરી છે. ભાસનું એક નાટક તો બાલચરિત સંપૂર્ણ કૃષ્ણલીલા હરિવંશ પર આધારિત છે. વળી તેમનું બીજું એક નાટક પંચરાત્ર પણ વૈષ્ણવોના પંચરાત્ર નામના સંપ્રદાયને સૂચવે છે. જો કે માનવામાં આવે છે કે ભાસ ધર્માદ ન હતા. તેમણે પોતાની કૃતિઓમાં અન્ય દેવોની પણ સ્તુતિ કરી છે. ત્રીજો મુદ્દો છે એનો રાજ કુટુંબોની સાથે અંગત સંબંધ. મહાકવિ ભાસે રાજાઓ, રાજમહેલો, રાજકુમારીઓ, પ્રમદવન, સમુદ્રગૃહ વગેરેના ઘણા બધા વર્ણનો પોતાની કૃતિઓમાં આપ્યા છે. આથી સિદ્ધ થાય છે કે ભાસને રાજમહેલો સાથે ગાઢ સંબંધ હશે. ચોથો મુદ્દો છે નમ્ર અને આનંદી સ્વભાવ. મહાકવિ ભાસ પ્રસન્ન મધુર વ્યક્તિત્વવાળા સજ્જન પુરુષ હતા. તેમણે સુખી કુટુંબ જીવનનો આગ્રહ રાખ્યો છે. તેમના રૂપકોમાં આવતું હાસ્યનું તત્વ અજોડ છે. માટે જ આપણે ભાસો હાસ કહીએ છીએ. અને તેથી તેમનું વ્યક્તિત્વ પણ આનંદી હશે તેવું ચોક્કસ માની શકાય. પાંચમો મુદ્દો છે ભાસે ગરીબાઈ જોઈ હશે.
ભાસનું રૂપક ચારુદત્ત નામના નાટકમાં ગરીબાઈનું જે રીતે વર્ણન આવે છે એ રીતે જોતાં એવું લાગે છે કે મહાકવિ ભાસે પણ જીવનમાં તડકી સોયડી એવી ગરીબાઈ જોઈ હશે. છઠ્ઠો મુદ્દો છે અખંડ હિન્દુસ્તાનનો રાષ્ટ્રપ્રેમી કવિ. મહાકવિ ભાસ હિમાલય અને વિદ્યાંચલ રૂપી કુંડરવાળી એક સત્ર નીચે રહેલી સમુદ્ર સુધી વિસ્તરેલી પૃથ્વીની રક્ષા તથા તેનું શાસન રાજસિંહ એટલે કે સિંહ જેવો રાજા પોતાની ગાદી સાચવનારા રાજકારણીઓને જેવો કાયર નહીં પણ સિંહ જેવો રાજા તેવી કલ્પના કરે છે. આમ ભાસ સમગ્ર પૃથ્વીને ચાહનારા ભારત વર્ષ માટે પોતાનું બલિદાન આપનારા રાષ્ટ્રપ્રેમી કવિ હશે એવું ચોક્કસ માની શકાય છે. 7 નંબરનો મુદ્દો છે વિદ્વાન નાટ્યકાર. એમના નાટકોમાં આવતા વિવિધ પ્રકારના ઉલ્લેખોથી આપણે કહી શકીએ કે ભાસ વિવિધ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે. તેઓ વૈદિક સાહિત્ય, રામાયણ, મહાભારત, નીતિશાસ્ત્ર, રાજનીતિ, છંદ, અલંકાર વગેરેમાં પારંગત હતા. તેઓ લોકકથાઓના પણ અભ્યાસુ હતા તેવું લાગે છે. 8 નંબરનો મુદ્દો છે કે ઝેરને અમૃત કરનાર કવિ. એટલે કે ભાસ નીચ પાત્રનું ઉદ્વીકરણ કરીને જાણે જીવનના ઝેરને શુભકામનાઓના અમૃતથી ભરી દીધું છે. એમના ઘણા બધા રૂપકોમાં જે નીચ પાત્રો હતા એમને ઉદ્વીકરણ કર્યું છે. ભાસે પોતે શુભચિંતક છે અને જીવનની સર્વદુરિત બાજુઓને તેઓ શુભેચ્છા ભરી નજરે જુએ છે. આ રીતે મહાકવિ ભાસ જીવનથી ભર્યા સંસ્કારી, આનંદી, મધુર સ્વભાવવાળા મહાકવિ હશે. આમ આપણને વિદ્યાર્થી મિત્રો મહાકવિ ભાસ વિશે આ પ્રમાણેની માહિતી એમની કૃતિઓને આધારે પ્રાપ્ત થાય છે. આમાં સાચું કેટલું ખોટું કેટલું એ આપણે કંઈ નક્કી કરી શકતા નથી. હવે આપણે મહાકવિ ભાસના સમય વિશે વિવિધ પુરાવાઓ જોઈએ કે ભાઈ ભાસનો સમય કયો હતો. જોઈએ ભાસના જીવન સમય વિશે વિવિધ મંતવ્યો કયા છે. એ પ્રચલિત મંતવ્યોને આપણે જોઈએ તો એમાંનો એક છે ટી ગણપતિ શાસ્ત્રી, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના મતે ઈસવીસન પૂર્વે 6ઠી સદીથી ઈસવીસન પૂર્વે 4થી સદી દરમિયાન ભાસ થયા હશે. નંબર 2, કેટલાક વિદ્વાનો ભાસને બુદ્ધની પૂર્વ થયેલા માને છે, પરંતુ ભાસના નાટકોમાં બૌદ્ધ સાધુઓનો ઉલ્લેખ આવે છે, તેથી આ મતને સ્વીકારી શકાય નહીં. નંબર 3, ડૉક્ટર એડી કીથ, કુલકર્ણી, જાગીરદાર વગેરેના મતે ભાસ ઈસવીસન પૂર્વ 3જી સદીમાં થયા હતા. નંબર 4, શ્રી ધ્રુવ, ચૌધરી, જયસ્વાલ વગેરેના મતે મહાકવિ ભાસ ઈસવીસન પૂર્વે 2થી ઈસવીસન પૂર્વે 1લી સદીમાં થયા હશે. નંબર 5, સ્ટેન કોનોના મતે ભાસ ઈસવીસન 200માં રાજા રુદ્રસિંહના સમયમાં થયા હશે. 6, વિન્ટરનીઝના મતે 3જી સદીનો ઉત્તરાર્ધ અથવા 4થી સદીનો પૂર્વાર્ધ ભાસનો સમય છે. હવે આ મતોને આધારે આપણે ભાસની કેટલીક ઉત્તર સીમા જોઈ લઈએ એના સમયની. તો અન્ય લેખકોએ ભાસ વિશે જે ઉલ્લેખો કર્યા છે તેના પરથી ભાસનો સમય વિચારી શકાય તેમ છે. જોઈએ એમાં નંબર 1 છે ઈસવીસનની 9મી સદીમાં થઈ ગયેલા રાજશેખરે
ભાસના સ્વપ્નવાસોત્તમની પ્રશંસા કરી છે. નંબર 2, ઈસવીસનની 8મી સદીમાં થઈ ગયેલા વામને ભાસના શ્લોકો પોતાની કૃતિમાં ઉદ્ધૃત કર્યા છે. નંબર 3, મહાકવિ બાણભટ્ટે ભાસના નાટકોને દેવ મંદિર સાથે સરખાવ્યા છે. ભાસ ઈસવીસનની 7મી સદીમાં થઈ ગયા છે. નંબર 4, મહાકવિ કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમ નામના નાટકની પ્રસ્તાવનામાં ભાસનો ઉલ્લેખ કર્યો છે. કાલિદાસનો સમય ઈસવીસન પૂર્વ પ્રથમ સદીમાં અથવા ઈસવીસનની 4થી સદીમાં માનવામાં આવે છે, માટે એમના પહેલાં ભાસ થઈ ગયેલા હોવા જોઈએ. અશ્વઘોષના બુદ્ધચરિતનો એક શ્લોક પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણના એક શ્લોક સાથે સામ્યતા ધરાવે છે. અશ્વઘોષે ભાસમાંથી પ્રેરણા લીધી હોય તે શક્ય છે. અશ્વઘોષ ઈસવીસનની પ્રથમ સદીમાં થયેલા છે. નંબર 6, ભાસના પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણનો એક શ્લોક ચાણક્યના અર્થશાસ્ત્રના એક શ્લોક સાથે સામ્ય ધરાવે છે. ચાણક્યનો સમય ઈસવીસન પૂર્વે 4થી સદીનો છે. ભાસ પણ આ સમયમાં થઈ ગયેલા હોય તેવું માની શકાય. હવે કેટલાક અંતરંગ પ્રમાણો જોઈએ. ભાસના નાટકોના પરીક્ષણ પરથી આપણે તેનો સમય નિશ્ચિત કરીએ તો જોઈએ. નંબર 1, મહાકવિ ભાસે ઉલ્લેખ રાજસી નામનો રાજા અને તેણે કરેલ એક ચક્રી શાસનની વાત મૌર્ય સામ્રાજ્યનો સંદર્ભ સૂચવે છે. નંબર 2, ભાસે પરચક્રમ પસાસ્મિત્યુ શબ્દમાં સિકંદરની ચડાઈ અને સેલ્યુકસ નિકેતનની ચડાઈની વાત કરી છે એવું શ્રી અય્યર માને છે. નંબર 3, ભાસે અવિમારકમાં કાશી રાજ્યનો ઉલ્લેખ કર્યો છે. આ રાજ્ય ઈસવીસન પૂર્વ 4થી સદીમાં અસ્ત પામ્યું હતું, તેથી ભાસ આ સમય પૂર્વ થયા હશે. નંબર 4, ભાસ બ્રાહ્મણો પ્રત્યે પક્ષપાત ધરાવે છે તથા તેમણે નગ્ન, શપણક, શાક્ય, નાગવાન, વેણુમન, રાજગૃહ વગેરેનો ઉલ્લેખ કર્યા છે. તે પરથી ભાસ બુદ્ધ પછી થયા હશે. નંબર 5, ભાસના નાટકોમાં આવતા સામાજિક રિવાજો પણ તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે. નંબર 6, ભાસના નાટકોમાં પાણિની મુનિના વ્યાકરણના નિયમોનો ભંગ તથા ભરતના નાટ્યશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આમ સમગ્ર રીતે જોતા મહાકવિ ભાસ ઈસવીસન પૂર્વ 400થી ઈસવીસન પૂર્વ 350ની આસપાસ થઈ ગયા હોય તેવું માનવામાં સબર પુરાવાઓ મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાકવિ ભાસના જીવન વિષયક દંતકથાઓ અને તેમના સમયની ચર્ચા કરી.